તો મિત્રો હું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના લોક લાડીલા એવા હિતેન કુમાર વિશે। તો મિત્રો હિતેન કુમારનું એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે મિત્રો, અને એ ફિલ્મનું નામ છે દેશ રે જોયા દાદા પરદેશ। મિત્રો આ ફિલ્મ જ્યારે રિલીઝ થયું હતું બૂમ પડાવી રહ્યું હતું, થિયેટરોમાં બૂમ પડાવી દીધી હતી, ખૂબ ચાલ્યું હતું। અને મિત્રો ફરી એકવાર રિલીઝ થવા જઈ રહ્યું છે મિત્રો, અને આ ફિલ્મ તમે ફેમિલી સાથે જોઈ શકો છો। ખૂબ મજા આવશે જોવાની, અને ઘણા બધા લોકોએ આ ફિલ્મ જોયું હશે અને ઘણા બધા લોકોએ નહીં પણ જોયું। મિત્રો જેણે જોયું હોય તમે કમેન્ટ કરીને મને જણાવો કે તમને આ ફિલ્મ કેવું લાગ્યું હતું। અને હવે આ ફરી એકવાર રિલીઝ થવા જઈ રહ્યું છે મિત્રો। આ ફિલ્મ જોરદાર છે, આના સોંગ પણ બહુ ચાલ્યા હતા તે વખતે, અને હજુ પણ આના સોંગ વસ્તી સાંભળે છે। પબ્લિક બહુ એ ફિલ્મને અથવા તો એમના ગીતને બહુ જ માને છે, અને એ ફિલ્મ સુપર ડુપર હિટ રહ્યું હતું તે જમાનાની અંદર। ખૂબ સારી કમાણી કરી હતી એ ફિલ્મે, અને ફરી એકવાર અને ક્યારે રિલીઝ થઈ રહ્યું છે હું તમને તારીખ જણાવું। આ ફિલ્મ રિલીઝ થઈ રહ્યું છે 9 જાન્યુઆરી 2026। આવતી 9 તારીખે આપણને સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા મળશે। ખૂબ મજા આવશે જોવાની, ફેમિલી સાથે જોજો। આવતી 9 તારીખે આ ફિલ્મ આપણા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે। ખૂબ મજા આવશે જોવાની, એન્જોય કરજો અને ફેમિલી સાથે જોવા જજો, ખૂબ મજા આવશે જોવાની। હિતેન કુમારના પ્લસ કોઈ બી કલાકારની અપડેટ મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે। એટલા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। મિત્રો તમે કયા કલાકારના ફેન છો એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમને તમામ ગુજરાતી કલાકારની અપડેટ મારી આ યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળી જશે। ફરી મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ગરવી ગુજરાત।